નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાબરકાંઠાના તલોદ શહેરમાં માતાજી ચોક અને ટાવર ચોક વિસ્તારમાં હોલિકા દહનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી। તલોદ શહેરમાં પરંપરાગત હોલિકા દહન માતાજીના ચોક અને ટાવર વિસ્તારમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે હોળી પ્રગટાવવામાં આવી। આ પ્રસંગે લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી ધાણી ખજૂર નાળિયેર હોલિકા માતાને અર્પણ કરી અને એકબીજાને હોળીની શુભકામનાઓ પાઠવી ઉત્સાહભેર ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે બાળકો અને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। હોલિકા દહન એ અસત્ય પર સત્યનો વિજય છે। આ તહેવાર એકબીજાને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવે છે। હોળી એ તહેવારોમાં એક રંગોનો અનેરો તહેવાર મનાવવામાં આવે છે। આ તહેવારમાં એકબીજા ઉપર અબીલ ગુલાલનો છંટકાવ કરી જેમ કલર એકબીજાને ભળી જાય છે તેમ લોકો એકબીજાને ભળી જાય એકતા અને ભાઈચારાને મજબૂત બનાવે તેનું પ્રતીક છે। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। હોલી માતા કી જય। આજે પવિત્ર ફાગણ સુદ પૂનમના દિવસે અહીંયા તલોદ નગરની અંદર હોળી માને પ્રજ્વાલ્ય કર્યા છે। અત્યારે પવિત્ર અમૃત ચોઘડિયું ચાલી રહ્યું છે। અમૃત ચોઘડિયાની અંદર હોળી માને પ્રગટ કર્યા। આજે હોળીનો પવન છે એ ઉત્તર દિશામાં જઈ રહ્યો છે। ઘણા બધા વર્ષો પહેલાં હોળીની પરીક્ષા એ ભક્ત પ્રહલાદ દ્વારા થયેલી અને હોળીજીએ સ્વયં પોતાના શરીરનો ત્યાગ કરેલો। હોળી પર્વ એ અશુભ તત્વો દૂર થાય અને મનુષ્ય માત્રના જીવનની અંદર શુભ તત્વોનો વાસ થાય, એક સારાપણાનો અહેસાસ થાય અને નકારાત્મક વસ્તુઓ દૂર થાય, એના આશયથી આ હોળી માને પ્રગટ કરીએ છીએ। હોળીનો જે પવન છે, હોળીનો જે અગ્નિ છે, એનાથી તેજ તત્વની મનુષ્ય માત્રને પ્રાપ્તિ થાય અને તલોદ નગરની અંદર દરેક સુખ શાંતિ પ્રાપ્ત થાય, સુખ શાંતિથી પોતાનું જીવન જીવે, આર્થિક રીતે સમૃદ્ધ થાય એવી શુભકામનાઓ હું શંભુભાઈ શાસ્ત્રી દરેકને શુભકામનાઓ પાઠવું છું। નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ, જય હોળી માતાની જય।